યુનિટ 5 આર્ટિકલ્સ। બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 5 આર્ટિકલ્સ વિશે શીખીશું। સામાન્ય સમજ। મિત્રો, આર્ટિકલ એ અંગ્રેજી ભાષાની એક વિશિષ્ટતા છે। તે ગુજરાતી ભાષામાં જોવા મળતી નથી, તેથી તેના ઉપયોગમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા જોવા મળે છે। તો આવો આર્ટિકલ્સ વિશે સરળ સમજ મેળવીએ। મિત્રો, આર્ટિકલ્સના મુખ્ય બે પ્રકાર પાડી શકાય। ડેફિનિટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ, આવા પ્રકારનો આર્ટિકલ ધ છે। ઇનડિફાઇન્ડ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ, આવા પ્રકારના આર્ટિકલ એ અને એન છે। મિત્રો, અંગ્રેજી પાઠ વાંચતા તમે આવા પ્રકારના વાક્યો વાંચતા હશો। This is a book. It was an accident. The sun is a star. ઉપરના વાક્યોમાં નાઉનની આગળ એ, એન, ધ વગેરે આર્ટિકલો જોવા મળે છે। કયા વાક્યમાં કયો આર્ટિકલ મુકાશે તે અંગેના ચોક્કસ નિયમો છે, તે તમારે સમજવા પડે। ક્યાં એ વપરાશે ને ક્યાં એન વપરાશે તે સમજવું પડે। ધ આર્ટિકલ વાપરવા અંગેના પણ કેટલાક નિયમો છે। સામાન્ય રીતે કોમન નાઉન એટલે કે સામાન્ય નામની આગળ એ કે એન આર્ટિકલ વપરાય છે। જે નાઉનની આગળ ઇનડિફાઇન્ડ આર્ટિકલ મૂકવાનો હોય તે નાઉનનો ઉચ્ચાર વોવેલ સાઉન્ડ અર્થાત સ્વરથી થતો હોય તો તેની આગળ એન મુકાય છે, અને જો ઉચ્ચારણ કોન્સોનન્ટ સાઉન્ડ અર્થાત વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ મુકાય છે। જેમ કે This is a fox. That is a desert. He is a boy. She is a child. વગેરે। અહીં એફ, ડી, બી અને સી વગેરે વ્યંજન છે, તેથી આર્ટિકલ એ મુકાયો છે। હવે જુઓ, This is an egg. I have an ice cream. You have an apple. She has an orange. અહીં ઈ, આઈ, ઓ વગેરે સ્વર છે તથા ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થાય છે। આ પ્રમાણે જોતા એન એસએમએસ, એન ઓવર વગેરેમાં એન વપરાય છે। જો નાઉનની આગળ એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવનો ઉચ્ચાર ધ્યાનમાં લઈ આર્ટિકલ એ કે એન મુકાય છે। જેમ કે એ નાઇસ એક્ઝામ્પલ। અહીં એક્ઝામ્પલનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય છે, છતાં એન ન મૂકી શકાય કારણ કે તેની આગળ નાઇસ વપરાય છે, જેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે, તેથી ત્યાં આર્ટિકલ એ મૂક્યો છે। હવે જુઓ, એન ઇન્ટેલિજન્ટ પર્સન। અહીં પર્સન વાપરીએ તો આર્ટિકલ એ મુકાય, પરંતુ તેની આગળ ઇન્ટેલિજન્ટ મૂકેલ છે, તેથી ઉચ્ચાર મુજબ આર્ટિકલ એન વપરાયો છે। અન્ય ઉદાહરણો જુઓ અને સમજો। એ રોંગ આન્સર, એ બ્યુટીફુલ અમ્બ્રેલા, એન ઇઝી વે, ધીસ ઇઝ એ ફોક્સ, ધેટ ઇઝ એ ડેઝર્ટ, He is a boy. She is a child. વગેરે। અહીં એફ, ડી, બી અને સી વગેરે વ્યંજન છે, તેથી આર્ટિકલ એ મુકાયો છે। હવે જુઓ, This is an egg. I have an ice cream. You have an apple. She has an orange. અહીં ઈ, આઈ, ઓ વગેરે સ્વર છે તથા ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થાય છે। આ પ્રમાણે જોતા એન એસએમએસ, એન ઓવર વગેરેમાં એન વપરાય છે। જો નાઉનની આગળ એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવનો ઉચ્ચાર ધ્યાનમાં લઈ આર્ટિકલ એ કે એન મુકાય છે। જેમ કે એ નાઇસ એક્ઝામ્પલ। અહીં એક્ઝામ્પલનો ઉચ્ચાર
સ્વરથી શરૂ થાય છે, છતાં એન ન મૂકી શકાય કારણ કે તેની આગળ નાઇસ વપરાય છે, જેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે. તેથી ત્યાં આર્ટિકલ એ મૂક્યો છે. હવે જુઓ, એન ઇન્ટેલિજન્ટ પર્સન. અહીં પર્સન વાપરીએ તો આર્ટિકલ એ મુકાય, પરંતુ તેની આગળ ઇન્ટેલિજન્ટ મૂકેલ છે, તેથી ઉચ્ચાર મુજબ આર્ટિકલ એન વપરાયો છે. અન્ય ઉદાહરણો જુઓ અને સમજો. એ રોંગ આન્સર, એ બ્યુટીફુલ અમ્બ્રેલા, એન ઇઝી વે, એન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ વગેરે. મિત્રો, સામાન્ય રીતે જે શબ્દનો સ્પેલિંગ વોવેલ અર્થાત એ, ઈ, આઈ, ઓ અને યુથી શરૂ થતો હોય તેનો ઉચ્ચાર પણ વોવેલ સાઉન્ડથી જ થાય છે, પરંતુ તેમાં કેટલાક અપવાદ છે. તેથી ઉચ્ચાર મુજબ આર્ટિકલ એ કે એન વપરાય છે. આ જુઓ, એ યુનિવર્સિટી, એ યુરોપિયન, એન ઓનેસ્ટ મેન, એન એક્સ-રે વગેરે. અન્ય કેટલાક નિયમો. મિત્રો, યુરોપિયનનો ઉચ્ચાર યુરોપિયન થાય તે અહીં યુ વ્યંજન છે, તેથી આર્ટિકલ એ વપરાયો છે. ઓનેસ્ટનો ઉચ્ચાર ઓનેસ્ટ થાય છે, તેથી અહીં એચ હોવા છતાં આર્ટિકલ એન વપરાય છે. મિત્રો, આર્ટિકલ માટેના અન્ય કેટલાક નિયમો હવે સમજીએ. જ્યારે કોઈ સિંગ્યુલર નાઉન તેની આખી જાતિ એટલે કે વર્ગને દર્શાવતું હોય ત્યારે આર્ટિકલ એ, એન અથવા ધ બંને વાપરી શકાય છે. દાખલા તરીકે, એ ડોગ ઇઝ વેરી ફ્રેન્ડલી, ધ ડોગ ઇઝ વેરી ફ્રેન્ડલી, અર્થાત કૂતરો ખૂબ જ મૈત્રીપૂર્ણ હોય છે. એ કાઉ હેઝ 2 હોર્ન્સ, ધ કાઉ હેઝ 2 હોર્ન્સ, અર્થાત ગાયને 2 શીંગડા હોય છે. અહીં એ કાઉ અને ધ કાઉ દ્વારા બધી જ ગાયોની વાત થઈ છે, પરંતુ જો આખી જાતિ દર્શાવતું નાઉન અનકાઉન્ટેબલ અથવા તો પ્લુરલ હોય તો કોઈ પણ આર્ટિકલ તેની આગળ વપરાતું નથી. દાખલા તરીકે, મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ, અર્થાત દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે. એલિફન્ટ્સ હેવ લાર્જ ઇયર્સ, અર્થાત હાથીઓને મોટા કાન હોય છે. અહીં એલિફન્ટ્સ પ્લુરલ હોય, બહુવચન છે, જ્યારે મિલ્ક અનકાઉન્ટેબલ છે. હવે આ વાક્ય જુઓ. વેર આર ધ ચિલ્ડ્રેન? ધેર ઇઝ નો શુગર ઇન ધ ટી. અહીં ચિલ્ડ્રેન અને ટી એ આખી જાતિની વાત નથી, પરંતુ કોઈ ચોક્કસ ચિલ્ડ્રન કે ટી વિશે કહેવાયું છે. અહીં આપણા બાળકોની વાત છે, અને બીજા વાક્યમાં આ ગ્લાસમાં જે ચા છે તેની વાત છે, તેથી અહીં આર્ટિકલ ધ વપરાયો છે. મિત્રો, વન એટલે એક એવા અર્થમાં એ કે એન આર્ટિકલનો જ ઉપયોગ થાય છે. દાખલા તરીકે, ધેર ઇઝ અ ગર્લ ઇન ધ કિચન, અર્થાત રસોડામાં એક છોકરી છે. અહીં એ ગર્લ એટલે કે એક છોકરી. આ જુઓ, 60 મિનિટ્સ મેક એન અવર, અર્થાત 60 મિનિટનો 1 કલાક થાય છે. અહીં એન અવર એટલે કે 1 કલાક. હવે આ વાક્ય જુઓ. કમ હિયર આફ્ટર એ વીક, એટલે કે 1 અઠવાડિયા પછી અહીં આવજો. અહીં એ વીક એટલે કે 1 અઠવાડિયું. મિત્રો, સામાન્ય રીતે પ્રોપર નાઉન એટલે કે વિશેષ નામ આગળ આર્ટિકલ વપરાતો નથી. દાખલા તરીકે, જયમીન ઇઝ માય ફ્રેન્ડ, આઈ લવ ઇન્ડિયા. અહીં જયમીન અને ઇન્ડિયા પ્રોપર નાઉન છે, તેથી એમની આગળ આર્ટિકલ મૂક્યો નથી, પરંતુ જે વસ્તુનું નામ તે વર્ગમાં તેનું એકલાનું જ હોય તેવું નામ તેની જાતિ એટલે કે વર્ગમાં અન્ય કોઈ વસ્તુનું ન હોય ત્યારે તેની આગળ ધ લાગે છે. દાખલા તરીકે,
ધ સન ઇઝ એ સ્ટાર. એ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ધ અર્થ ઇઝ રાઉન્ડ. અહીં સૂર્ય, આકાશ અને પૃથ્વી એક જ છે, તેથી તેમની આગળ ધ આર્ટિકલ લાગે છે. તારા ઘણા બધા છે અને સૂર્ય તેમાંનો એક છે, તેથી સ્ટાર આગળ એ આર્ટિકલ મુકાયો છે. એ જ રીતે દિશાઓના નામની આગળ ધ મુકાય છે. દાખલા તરીકે, ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, અર્થાત સૂર્ય પશ્ચિમમાં આથમે છે. કાશ્મીર ઇઝ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. કાશ્મીર ભારતની ઉત્તરે છે. મિત્રો, સાગર, નદી, નહેર, પર્વતમાળા, રણ, ધાર્મિક ગ્રંથો વગેરેના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે છે. દાખલા તરીકે, ધ રામાયણ ઇઝ એન એપિક, એટલે કે રામાયણ એક મહાકાવ્ય છે. ધ બ્રહ્મપુત્રા ઇઝ ઇન ઇન્ડિયા, અર્થાત બ્રહ્મપુત્રા નદી ભારતમાં છે. અહીં રામાયણ અને બ્રહ્મપુત્રા આગળ ધ આર્ટિકલ મુકાયો છે. પરંતુ ઇન્ડિયા એ દેશનું નામ છે, તેથી તેની આગળ આર્ટિકલ નથી. પરંતુ કેટલાક દેશોના નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે. દાખલા તરીકે, ધ યુનાઇટેડ કિંગડમ, ધ યુકે, ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ધ USA, ધ ફિલિપાઇન્સ, ધ એન્ડેઝ, ધ નેધરલેન્ડ્સ. મિત્રો, ઓર્ડિનલ નંબર એટલે કે ક્રમવાચક અંકની આગળ ધ આર્ટિકલ વપરાય છે. દાખલા તરીકે, ધ ઓફિસ ઇઝ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. હી ગોટ ધ સેકન્ડ રેન્ક ઇન ધ કોમ્પિટિશન. અહીં ફર્સ્ટ અને સેકન્ડ વગેરે ક્રમવાચક નામ છે, તેથી ત્યાં ધ આર્ટિકલ મુકાયો છે. મિત્રો, આર્ટિકલ વિશે હવે વિશેષ માહિતી મેળવીએ. આ ફકરો વાંચો. We have a library and laboratory in our school. The library is very rich and the laboratory is well equipped. અહીં પહેલા વાક્યમાં લાઇબ્રેરી અને લેબોરેટરીની આગળ ઇનડિફાઇનિટ આર્ટિકલ એ છે, કારણ કે કઈ લાઇબ્રેરી કે કઈ લેબોરેટરી તે સાંભળનારને ખબર નથી. એટલે અહીં એક લાઇબ્રેરી કે એક લેબોરેટરી એવો અર્થ થાય છે. જ્યારે બીજા વાક્યમાં લાઇબ્રેરી અને લેબોરેટરીની આગળ આર્ટિકલ ધ છે. તેનો અર્થ થાય છે કે જે લાઇબ્રેરી શાળામાં છે તે ભરપૂર છે અને જે લેબોરેટરીની વાત કરી તે જ વ્યવસ્થિત અને સાધનોથી સજ્જ છે. હવે આ વાક્યો જુઓ. આઈ હેવ એ કમ્પ્યુટર એન્ડ એ ટેલિવિઝન. ધ કમ્પ્યુટર ઇઝ ન્યૂ એન્ડ ધ ટેલિવિઝન ઇઝ ઓલ્ડ. અહીં એ કમ્પ્યુટર અને એ ટેલિવિઝન એટલે કે દુનિયાના ઘણા બધા કમ્પ્યુટર અને ટેલિવિઝન છે તેમાંના એક. જ્યારે ધ કમ્પ્યુટર એટલે કે મારી પાસે જે કમ્પ્યુટર છે તે જ, બીજું કોઈ નહીં. હવે આ વાક્યો જુઓ. લેટ્સ પાર્ટિસિપેટ ઇન એ કોન્ટેસ્ટ, એટલે કે ચાલો સ્પર્ધામાં ભાગ લઈએ. હવે આ વાક્ય જુઓ. લેટ્સ પાર્ટિસિપેટ ઇન ધ કોન્ટેસ્ટ, ચાલો સ્પર્ધામાં ભાગ લઈએ. અહીં એ કોન્ટેસ્ટ એટલે ગમે તે કોઈ સ્પર્ધા, જ્યારે ધ કોન્ટેસ્ટ એટલે કે જે એક સ્પર્ધા છે તે સ્પર્ધા, જેમાં આપણે ભાગ લેવાનું નક્કી કર્યું હતું તે સ્પર્ધા. હવે આ વાક્ય જુઓ. ધ મેન ઓન ધેટ બાઇક ઇઝ એ ટીચર, અર્થાત પેલા બાઇક પર બેઠેલા માણસ એક શિક્ષક છે. અહીં ધ મેન એટલે કે જે માણસ બાઇક ઉપર બેઠા હતા તે, જ્યારે એ ટીચર એટલે દુનિયામાં ઘણા બધા શિક્ષકો છે તેમાંના એક. ઇનડિફાઇનિટ આર્ટિકલનો ઉપયોગ માત્ર ગણી શકાય તેવા એકવચન નામની આગળ જ થાય છે. પરંતુ જો નાઉનની આગળ પોઝેસિવ એડજેક્ટિવ અર્થાત માય, યોર, હીઝ, હર વગેરે અથવા ડેમોન્સ્ટ્રેટેડ પ્રોનાઉન્સ અર્થાત ધીસ, ધોઝ, ધેટ, ધીસ
વગેરે હોય તો આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આ વાક્ય જુઓ અને સમજો. ઇઝ ધેર એની વોટર ધેર? ધેર ઇઝ અ ગ્લાસ ઓફ વોટર. ધેર આર એપલ્સ ઇન ધ બાઉલ. અહીં એ વોટર વપરાશે નહીં. સમજ્યા કે?